સામાજિક જવાબદારી અદા કરવી કે પ્રતિષ્ઠામાં વધારો કરવો, પણ વ્યવસ્થા તંત્રના જે વ્યવસ્થા તંત્રીય ઉદ્દેશો છે એ ઉદ્દેશો અને કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો મિત્રો એ બંને વચ્ચે સંકલન જળવાય ત્યારે જ વ્યવસ્થા તંત્રના લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે. વ્યવસ્થા તંત્ર લક્ષ્યાંકો નક્કી કરે છે, પણ આફ્ટર ઓલ એ લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે કર્મચારીઓની ટીમ કામ કરતી હોય છે. વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. એટલે જો માનવ સાધનોનું સંચાલન યોગ્ય રીતે થયેલું નહીં હોય, માનવીઓ સંતુષ્ટ નહીં હોય, માનવીઓ તાલીમ પામેલા નહીં હોય, તો એ માનવીઓ એ કર્મચારીઓ વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકો સિદ્ધ નહીં કરી શકે. એટલે વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કર્મચારીઓની જરૂર પડે, સારા માનવ તત્વની જરૂર પડે, અને સારા માનવ તત્વ કે સારા કર્મચારીઓ એ ત્યારે જ મળે જ્યારે સારી રીતે માનવ સાધન સંચાલન કે કર્મચારી સંચાલન થતું હોય. એટલે કર્મચારી સંચાલન કે માનવ સાધન સંચાલન થકી જ વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકે છે. અને એ વાત આપણે જાણીએ છીએ મિત્રો કે સરકારી તંત્રોએ પણ હવે સ્વીકારી, અને એટલા માટે જ આપણે રાજ્ય સરકારનો એપ્રોચ જોઈએ તો કર્મયોગીની તાલીમ. હમણાં જ આપણા મુખ્યમંત્રીના શબ્દો હતા જ્યારે કાંકરિયા પેલું ઉદ્ઘાટન કર્યું બલૂનનું, ત્યારે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ઠાવાન કર્મચારીઓને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધા લક્ષ્યાંકો, આ બધી યોજનાઓ સમયસર પાર પાડી શકે છે. તો મુખ્યમંત્રીના શબ્દો ઘણું બધું કહી જાય છે કે ભાઈ રાજ્ય સરકારના વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકો એ કર્મચારીઓની નિષ્ઠા, કર્મચારીઓ થકી સિદ્ધ થયા, અને એના માટે રાજ્ય સરકારે એપ્રોચ કરેલો છે. રાજ્ય સરકાર તાલીમ આપે છે, કર્મયોગીની તાલીમ આપે છે સુંદર મજાના નિષ્ણાતો દ્વારા, અને ઇવન ઘણીવાર મુખ્યમંત્રી પોતે સંબોધન કરે છે. તો રાજ્ય સરકાર અને સરકારી વ્યવસ્થા તંત્રો પણ મિત્રો વ્યવસ્થા તંત્રના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે કર્મચારીનું મહત્વ સ્વીકારે છે. અને તો આના પરથી આપણને ખ્યાલ આવે છે કે માનવ સાધન સંચાલનનું કેટલું બધું મહત્વ છે, કે સરકારી કક્ષાએ પણ માનવ તત્વનો ખ્યાલ સ્વીકારાયો છે અને કોન્સેપ્ટ એનો સુંદર મજાનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે વ્યવસ્થા તંત્રીય લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે પણ માનવ સાધન સંચાલન એ અતિ આવશ્યક છે. માનવ શક્તિ વિકસાવવા માટે મિત્રો માનવી છે, એનામાં શક્તિનો ભંડાર રહેલો છે, પણ એને વિકસાવવી પડે, એને બહાર લાવવી પડે. કોઈ પણ માનવી જન્મજાત તમામ પ્રકારની શક્તિઓ લઈને જન્મતો નથી. એની હ્યુમન બિંગ તરીકેની જે શક્તિઓ છે, જે તત્વો છે, એનામાં પડેલા છે. પણ બદલાતા જતા સમય સાથે આધુનિક નવી જે ટેકનોલોજી આવે, જ્ઞાનના આયામો બદલાય, એ પ્રમાણે એની શક્તિ ડેવલપ કરવા માટે મિત્રો એને તાલીમની જરૂર પડે, અને એને તાલીમ આપવી, એના જ્ઞાનમાં, એના કૌશલ્યમાં વિકાસ કરવો, આ બધા જે બાબતો છે, આ બધા જે ખ્યાલો છે, એ માનવ સાધન સંચાલને સ્વીકારેલા છે. માનવી એ સાધન છે, એને વિકસાવી શકાય, એનામાં શક્તિઓ તો પડેલી જ છે, પણ કોઈ પણ માણસ એ સર્વશક્તિમાન કાયમ હોતો નથી. બદલાતા જતા સમય અને સંજોગો અનુરૂપ નવી જરૂરિયાતો ઊભી થાય તો એને જ્ઞાનથી સજ્જ કરવો પડે છે, એને તાલીમ આપવી પડે છે, નવી બાબતો, નવા કોન્સેપ્ટ, નવા એપ્રોચથી એને પરિચિત કરવો પડે છે. અને આજે તો આપણે જાણીએ છીએ મિત્રો કે વૈશ્વિકરણનો યુગ છે, લિબરલાઇઝેશનનો યુગ છે, અને આવા સમયમાં નોલેજ એ જલ્દી જૂનું થઈ જાય છે. એક સમયે આવેલી ટેકનોલોજી ઝડપથી જૂની થઈ જાય છે. તો દરેક વખતે કંઈ નવી ટેકનોલોજીને અનુરૂપ નવા કર્મચારીઓની ભરતી કરી શકાય નહીં. જે કર્મચારીઓ છે એ જ કર્મચારીઓ, એ જ માનવ તત્વની શક્તિઓ વિકસાવીને એક નવા આયામમાં, એક નવા પરિપ્રેક્ષમાં એનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે આપણે બેંકોની વાતો કરીએ તો બેંકની અંદર રાષ્ટ્રીયકૃત બેંકો અત્યારે લગભગ કમ્પ્યુટરાઇઝેશન થઈ ચૂક્યું છે, અને એ જ જૂના કર્મચારીઓ આજે એમાં કામ કરે છે. કે જ્યારે એ લોકો જોડાયા ત્યારે હિન્દુસ્તાનમાં કમ્પ્યુટર નામનો કોઈ શબ્દ પ્રયોગ નહોતો થયો, અને આજે એ લોકો કમ્પ્યુટર સાથે કામ કરે છે. તો કેવી રીતે? તો એ માનવ શક્તિના વિકાસ દ્વારા નવી ટેકનોલોજી, કમ્પ્યુટરનું જ્ઞાન, એનાથી એમને તાલીમ આપીને તૈયાર કર્યા, અને આજે બેંકો એનો સુંદર મજાનો ઉપયોગ કરે છે. તો માનવ શક્તિ એ માનવ સાધન સંચાલન થકી વિકસાવી શકાય છે. અને માનવ શક્તિનો વિકાસ મિત્રો આધુનિક સમયમાં બદલાતા જતા પરિવર્તનના વાતાવરણમાં સતત કરવો પડે છે. તો માનવ શક્તિનો વિકાસ કરવા માટે પણ મિત્રો એ માનવ સાધન સંચાલન એ ઘણું અગત્યનું છે. આગળનો ઉદ્દેશ છે કર્મચારી અને વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો વચ્ચે સમન્વય સાધવો. મિત્રો કર્મચારી અને વ્યવસ્થા તંત્ર બંને એકબીજાના પૂરક છે, અને આધુનિક પરિભાષામાં એને કહેવું હોય તો એ બધા કંપનીના સ્ટેક હોલ્ડરો છે. કંપનીમાં હિત ધરાવનાર તમામ પ્રકારના એ પક્ષકારો છે. તો કર્મચારીના ઉદ્દેશો અને વ્યવસ્થા તંત્રના ઉદ્દેશો બંને વચ્ચે સંકલન કે સમન્વય એ બહુ જ આવશ્યક છે. ભૂતકાળમાં ઔદ્યોગિક ઝઘડાઓ વધારે હતા. એનું કારણ એ હતું કે સંચાલકો અથવા તો માલિકો એ સ્વાર્થી હતા. માત્ર એમનો સ્વાર્થ, એમનો નફો, એમના લાભ એના માટે વિચારતા.
કર્મચારીઓનો ભરપૂર ઉપયોગ કરતા, પણ કંપનીના વિકાસની સાથે, વ્યવસ્થા તંત્રના ઉદ્દેશની સાથે કર્મચારીના ઉદ્દેશ સિદ્ધ થવા જોઈએ એ ભૂતકાળમાં વિચારવામાં આવતું નહોતું. આધુનિક માનવ સાધન સંચાલન મિત્રો એ માને છે કે ભાઈ વ્યવસ્થા તંત્રીય ઉદ્દેશો સિદ્ધ થાય તો કર્મચારીના ઉદ્દેશો પણ સિદ્ધ થવા જોઈએ. બંને વચ્ચે સંકલન જળવાવું જોઈએ. કંપની સતત વિકાસ કરે, કંપનીનું પ્રોફિટ વધતો જાય, કંપનીનું બેલેન્સ શીટ એ સદ્ધર થતું જાય, પણ જો એનો લાભ કર્મચારીઓના વિકાસમાં ના પરિણમતો હોય અને કર્મચારીઓ ત્યાંને ત્યાં રહેવાના હોય તો મિત્રો બંને ઉદ્દેશો વચ્ચે વિરોધાભાસ કહેવાય. દાખલા તરીકે કંપની એવું વિચારે કે ભાઈ આવતા વર્ષે વેચાણ વધવું જોઈએ, નફો વધવો જોઈએ, પણ એના અનુસંધાનમાં, એના પ્રમાણમાં કર્મચારીઓના પગાર કે વેતન વધારવા વિશે કંપની પ્રતિબંધ લાદે કે ભાઈ પગાર નહીં વધે, તો બંને વચ્ચે વિરોધાભાસ થયો. કંપનીનો વિકાસ કરવો છે, કંપનીનો નફો વધારવો છે અને કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો એને સિદ્ધ કરવા નથી, તો ચાલે નહીં. તો આધુનિક માનવ સાધન સંચાલન મિત્રો બંને વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ કંપનીનો વિકાસ થાય એની સાથે કર્મચારીઓનો પણ વિકાસ થવો જોઈએ, એમના વેતનમાં, એમની સવલતમાં, એમના સગવડમાં પ્રમાણસર વધારો થવો જોઈએ અને તો ને તો જ એ કર્મચારીઓ સંતુષ્ટ રહેશે, તો ને તો જ એ કર્મચારીઓ નૈતિકતાથી કાર્ય કરશે. એટલે માનવ સાધન સંચાલનનો મહત્વનો ઉદ્દેશ એ છે કે કંપનીના ઉદ્દેશો એટલે કે વ્યવસ્થાતંત્રીય ઉદ્દેશો અને કર્મચારીના ઉદ્દેશો બંને વચ્ચે સંકલન જળવાય. કંપની પ્રગતિ કરે, કર્મચારીની પણ પ્રગતિ થાય, અધિકારી એના એરિયામાં વિકાસ સાધે તો એને પણ વ્યક્તિગત ઇન્સેન્ટિવ્સ કે લાભો એ મળવા જોઈએ. એટલે બંને વચ્ચે સમન્વય જો સધાય મિત્રો તો એક પારિવારિક વાતાવરણ સર્જાય. આપોઆપ કર્મચારીઓ વિચારતા થાય કે ભાઈ કંપનીનો વિકાસ થશે તો આપણો વિકાસ થશે. અને આ ખ્યાલ મિત્રો, આ કોન્સેપ્ટ એ માનવ સાધન સંચાલન દ્વારા એ વિકસાવવામાં આવ્યો અને આધુનિક માનવ સાધન સંચાલન એ આ ખ્યાલને લઈને ચાલે છે કે ભાઈ બંને વચ્ચે સમન્વય જળવાવો જોઈએ, બંને વચ્ચે વિરોધાભાસ હોવો જોઈએ નહીં. તો એ મહત્વનો ઉદ્દેશ છે કે ભાઈ માનવ સાધન સંચાલન દ્વારા વ્યવસ્થાતંત્રીય ઉદ્દેશો અને કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો બંને વચ્ચે સમન્વય જળવાય. સવલતો અને તકો ઊભી કરવી મિત્રો. કર્મચારી આફ્ટર ઓલ માનવી છે અને બદલાતા જતા સમયની સાથે મિત્રો કર્મચારીને એક માનવ તત્વ તરીકે જીવવા માટે સવલતોની જરૂર પડે. દાખલા તરીકે કંપનીનું કારખાનું એ કોઈ દૂરના એરિયામાં આવ્યું હોય તો દૂરના એરિયામાં કામ કરતા કર્મચારીને ત્યાં રહેઠાણની સવલતો હોવી જોઈએ. કંપની જો એ સવલતો વિશે વિચારે નહીં અને માત્ર કારખાનું ઊભું કરી દે અને કર્મચારીઓને કહે કે ભાઈ તમારી રીતે તમારે આવવાનું, તો એ આધુનિક સમયમાં ચાલે નહીં. આપણે મોટા મોટા એમ્પાયર બિઝનેસ ગ્રુપની વાત કરીએ તો રિલાયન્સની રિફાઇનરી એણે જામનગરમાં ડેવલપ કરી, તો એ રિફાઇનરી એક્ટિવ થાય, કાર્યરત થાય એ પહેલાં તો કર્મચારીઓ માટે અત્યાધુનિક સવલત એ ત્યાં આગળ ઊભી કરી. પીવાના સ્વચ્છ પાણીથી શરૂ કરીને લેટેસ્ટ સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ કે જે કર્મચારીઓના બાળકો ત્યાં આગળ ભણી શકે. કારણ કે જામનગર એ ગુજરાતનો રિમોટ એરિયા છે અને કંપનીની રિફાઇનરી અત્યાધુનિક છે. એક્સપર્ટ હોશિયાર કર્મચારીઓ દેશ વિદેશમાંથી ત્યાં કામ કરવા આવે તો એમના માટે સવલત જોઈએ અને જો સવલત નહીં હોય તો કર્મચારીઓ કામ કરવા તૈયાર નહીં થાય. તો આધુનિક માનવ સાધન સંચાલન એ ઉદ્દેશને લઈને પણ ચાલે છે કે ભાઈ કર્મચારીઓને સવલતોનો વિચાર પણ થવો જોઈએ. કારણ કે આફ્ટરઓલ માનવ તત્વ છે, માત્ર કંપનીની જ ગરજ છે, કર્મચારીઓ એ એમની ગરજે કંપની માટે આવે છે એવું વિચારી શકાય નહીં. માનવ તત્વ છે, નો ડાઉટ કંપની એમને પગાર આપે છે, પણ એ પગાર મેળવીને ત્યાં આગળ એ રહેવા માટે, પરિવાર સાથે રહેવા માટે સવલતની જરૂર પડે. સારું એક રહેઠાણનું સ્થળ જોઈએ, બાળકોને શિક્ષણ માટેની સગવડ નજીકમાં જોઈએ, શોપિંગ માટેની સગવડ નજીકમાં જોઈએ, સ્પોર્ટ્સ સંકુલો જોઈએ, આ બધી સવલતોની જરૂર પડે. અને આધુનિક કંપનીઓમાં મિત્રો આપણે મેં રિલાયન્સનો દાખલો આપ્યો, જીએનએફસીની વાત કરીએ ભરૂચ ખાતે, તો ત્યાં આપણે જઈએ તો ખ્યાલ આવે કે આ બધી જે વાતો આપણે કરીએ છીએ માનવ સાધન સંચાલનની એ વાસ્તવમાં ત્યાં ચરિતાર્થ થયેલી જોવા મળે છે. અને નાનામાં નાના કર્મચારીઓ માટે તમામ પ્રકારની સવલતો, ઇવન માનવી છે, ધાર્મિક હોય તો એના માટે મંદિર સુદ્ધાની વ્યવસ્થા, સવલતો એ કંપની એના સંકુલમાં ઊભી કરેલી જોવા મળે છે. એટલે માનવ સાધન સંચાલન એ સવલતો અને તકો ઊભી કરવી. મિત્રો કર્મચારીને અવનવી તકો, જ્યાં આગળથી એની કારકિર્દીની શરૂઆત કરે ત્યાં જ એણે રિટાયર નથી થવાનું, પણ એને પ્રગતિની તક, એને નવું શીખવાની તક, એને પ્રમોશનની તક મિત્રો આ બધું એ મળવું જોઈએ ને તો જ સાચા અર્થમાં માનવ સાધન સંચાલન થયું કહેવાય. કોઈ એક તબક્કે એક હોદ્દા પર જોઈન્ટ થયેલો કર્મચારી એને જો તક મળે તો એ નવી તક, નવું પ્રમોશન મેળવી શકે. ને આ બધી બાબતો એ માનવ સાધન સંચાલનમાં વિચારવામાં આવે છે અને કર્મચારીઓ કે માનવ તત્વને સારામાં સારી સવલતો મળે અને એના વિકાસની તકો મળે, એ બધી બાબતો વિશે માનવ સાધન સંચાલન એ માર્ગદર્શન પૂરું પાડે છે. તો સવલતો અને તકો ઊભી કરવા માટે પણ માનવ સાધન સંચાલન જરૂરી છે.
માનવ જરૂરિયાતોનું વિશ્લેષણ. મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત હોય છે. જુદા જુદા પ્રકારની જરૂરિયાત હોઈ શકે. શારીરિક જરૂરિયાત, સલામતીની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત, આત્મસિદ્ધિની જરૂરિયાત. તો માનવ સાધન સંચાલન એ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કે માનવ તત્વો એની જરૂરિયાતોનું વિશ્લેષણ કરે છે અને કર્મચારી કયા પ્રકારની જરૂરિયાત અનુભવે છે એ જરૂરિયાત પૂરી કરવા માટેના રસ્તા વિચારે છે. દાખલા તરીકે નાનામાં નાના કર્મચારીને શારીરિક જરૂરિયાત કે પ્રાથમિક જરૂરિયાત તો હોય જ. રોટી કપડા ઓર મકાન. રોટી કપડા ઓર મકાન પણ જો ના મળે, એટલું પણ જો એને વેતન ના મળતું હોય તો એ શોષણ થયું કહેવાય. આધુનિક સમયમાં માનવ સાધન સંચાલનને કારણે કંપનીઓ આ વિચારે છે અને એની બેઝિક નીડ્સ નાનામાં નાના કર્મચારીની પૂરી થાય એટલું વેતન એને મળવું જ જોઈએ અને સંતોષવાનો પ્રયત્ન કરે છે. સલામતીની જરૂરિયાત, શારીરિક સલામતી, આર્થિક સલામતી, એને બચતો થાય, એનો પીપીએફ, પ્રોવિડન્ટ ફંડ વગેરે, એનો પોતાનો જીવન વીમો હોય, આ બધી બાબતો મિત્રો એ કંપની પોતે વિચારે છે, હાથ ધરે છે અને એના માનવ તત્વને પ્રેરણા આપવા માટે એની જરૂરિયાતોનું વિશ્લેષણ કરે છે અને સંતોષવા માટે પ્રયત્ન કરે છે. તો આ શેના કારણે? માનવ સાધન સંચાલનનો ખ્યાલ આવ્યો એના કારણે. ભૂતકાળની આપણે મિલ નગરી પર નજર કરીએ તો માન્ચેસ્ટર ગણાતું આપણું અમદાવાદ, એની મિલો આજે કાંગરા બની ચૂકી છે. કેમ? તો માનવ તત્વ જ ત્યાં સમસ્યા હતી. મિલો તો ચાલતી હતી પણ મજૂર માલિક સંઘર્ષો વધ્યા, કોર્ટ કચેરીના મામલા બન્યા અને આજે હજી પણ એ બધા મામલાઓનો અંત આવ્યો નથી. ખાલી મિલોના કાંગરા તૂટેલા આપણને જોવા મળે છે. આધુનિક સમયમાં કોઈ કંપનીમાં આવી સમસ્યા નહીં સર્જાય, કારણ કે આધુનિક કંપનીઓ માનવ સાધન સંચાલનનો ખ્યાલ લઈને ચાલે છે અને કર્મચારીઓની જરૂરિયાત સમજે છે, પૂરી કરવાની કોશિશ કરે છે. તો એ પણ એક એનો ઉદ્દેશ રહેલો જોવા મળે છે. માનવ શક્તિનો અસરકારક ઉપયોગ કરવો. માનવ શક્તિનો ઉપયોગ કરવો એક વાત છે અને અસરકારક ઉપયોગ કરવો બીજી વાત છે. મિત્રો, માનવ સાધન સંચાલન જુદા જુદા પ્રકારના કર્મચારીઓની શક્તિ કેટલી છે અને એમાંથી કેટલો ઉપયોગ થઈ રહેલો છે, મહત્તમ ઉપયોગ કરવા માટે શું કરી શકાય, એના માટેના રસ્તા વિચારે છે. માનવ શક્તિનો જો વેસ્ટ થાય, એનામાં શક્તિ પડેલી હોય પણ એટલો ઉપયોગ ના થાય તો મિત્રો પડતર વધી જાય, ઉત્પાદકતા એક ઘટે અને કંપની પડતર વધારીને આધુનિક સમયમાં કામ કરી શકે નહીં. આધુનિક સમયમાં પડતર ઘટાડીને ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરવાનું એ ત્યારે જ શક્ય બને કે માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ થાય. 5 માણસની જરૂર હોય ને 10 માણસો કામ કરતા હોય તો માનવ શક્તિનો મહત્તમ ઉપયોગ થયો ના કહેવાય મિત્રો. તો આ બધું આધુનિક માનવ સાધન સંચાલન વિચારે છે કે ભાઈ ચોક્કસ કાર્ય માટે કેટલા માણસની જરૂર પડશે, એ માનવી કે એ કર્મચારી એમાં કેટલી શક્તિની અપેક્ષા છે, નથી તો કેવી રીતે ડેવલપ કરી શકાય. ટૂંકમાં એની શક્તિનો મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ, વેસ્ટ ના થવો જોઈએ, બગાડ ના થવો જોઈએ. આ બાબત માનવ સાધન સંચાલન વિચારે છે જેથી કરીને ઉત્પાદકતા વધે, ખર્ચ ઘટે, પડતર ઘટે અને કંપની આધુનિક સમયમાં હરીફાઈના યુગમાં કામ કરી શકે. એટલે માનવ શક્તિનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વાત એ માનવ સાધન સંચાલન વિચારે છે. આ પણ એનો એક મહત્વનો ઉદ્દેશ છે. નૈતિક જુસ્સો વધારવો. મિત્રો, નૈતિકતા, કોઈ પણ માણસ મિત્રો નૈતિક ત્યારે જ રહી શકે જ્યારે સંતોષાયેલો હોય. જો કર્મચારીનું શોષણ થતું હોય, કર્મચારીને વ્યાજબી સવલતો ના મળતી હોય તો સ્વાભાવિક છે કે એનામાં નૈતિકતાનું હનન થશે. નૈતિક જુસ્સો ત્યારે જ વધે કે જ્યારે કર્મચારીનું મહત્વ સંચાલકો સ્વીકારે, કર્મચારીને ક્રેડિટ આપે, સારું કામ કરે તો એનું મહત્વ, એની નોંધ લે. આવું દરેક માનવ એવું ઈચ્છતો હોય. તો નૈતિક જુસ્સો જો વધારવો હોય તો કંપનીએ એની પ્રગતિ, એના વિકાસ અને એની અંદર કર્મચારીના યોગદાનને સ્વીકારવું જ રહ્યું. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે કંપની માનવ સાધન સંચાલનને સ્વીકારતી હોય, માનવને એક વેલ્યુએબલ મિલકત તરીકે સ્વીકારતી હોય, માનવીનું શોષણ ના થતું હોય. એટલે કર્મચારી વફાદાર બને, કર્મચારી પ્રામાણિક બને, કર્મચારી શિસ્તબદ્ધ બને. આ બધા નૈતિક મૂલ્યો છે. કર્મચારી પોતાની જવાબદારી સારી રીતે અદા કરે અને આ નૈતિક મૂલ્યો એવી કંપનીઓમાં જળવાય કે જ્યાં માનવ સાધન સંચાલન યોગ્ય રીતે થતું હોય, યોગ્ય રીતે કર્મચારીને સમજવામાં આવતો હોય. એટલે નૈતિક જુસ્સામાં જો વધારો કરવો હોય મિત્રો તો પણ માનવ સાધન સંચાલન એ બહુ જ આવશ્યક છે. એટલે નૈતિક જુસ્સામાં વધારો કરવો એ પણ એક માનવ સાધન સંચાલનનો ઉદ્દેશ છે. અત્યારે નીતિમત્તાનું હનન થઈ રહ્યું છે, ચારેકોર આપણને જોવા મળે છે. તો મહત્વનો પ્રશ્ન છે કે કર્મચારીઓ, માનવીઓ નૈતિક બને અને એ માનવ સાધન સંચાલન દ્વારા શક્ય બનશે. માનવ સાધન સંચાલન એ માનવ તત્વને મિત્રો સમજે છે, એનામાં કયા મૂલ્યો હોવા જોઈએ એનું જતન કરે છે અને એટલા માટે નૈતિક જુસ્સો વધારવા માટે પણ માનવ સાધન સંચાલન આવશ્યક છે. યોગ્ય નેતાગીરી પૂરી પાડવી. મિત્રો, લીડરશિપ અને યોગ્ય લીડરશિપ એ આધુનિક સમયમાં બહુ જ અગત્યનું છે. કારણ કે કોઈ પણ કોર્પોરેટ ક્ષેત્રે એના અધિકારીઓ
એના મેનેજિંગ ડિરેક્ટર કે સંચાલકો એમની લીડરશિપ થકી જ કર્મચારીઓને પ્રેરણા મળે છે. એટલે યોગ્ય લીડરશિપ, હકારાત્મક લીડરશિપ, બીજા શબ્દોમાં કહીએ તો યોગ્ય પ્રેરણા સંચાલકો જ્યારે કર્મચારીઓને કન્વિન્સ કરી શકે, માનવ તત્વને કન્વિન્સ કરી શકે કે ભાઈ શા માટે આ બધું આપણે કરવાનું છે, તમારે તમારી જવાબદારી અદા કરવાની છે, તમારે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું છે, શા માટે? તો શા માટેનો જવાબ એ પ્રેરક હોવો જોઈએ. એમાંથી કર્મચારીને પ્રેરણા મળવી જોઈએ કે ભાઈ કંપનીનો વિકાસ થશે, આપણે નિષ્ઠાપૂર્વક કામ કરીશું તો આપણને આટલા આટલા ફાયદા થશે, આપણું પણ જીવન ધોરણ સુધરશે. તો નેતાગીરી એ પ્રેરક હોવી જોઈએ. મિત્રો, ભય, થાક, ધમકીનો યુગ હવે પૂરો થયો. ભૂતકાળમાં એવું હતું કે એક મસલ્સમેન રાખીને તાક ધમકી આપે ને કામ કઢાવે. આધુનિક સમયમાં એ ચાલે નહીં, કારણ કે કેળવાયેલા કર્મચારીઓ છે, નોલેજેબલ કર્મચારીઓ છે, કૌશલ્ય ધરાવનાર કર્મચારીઓ છે. તાક ધમકી કે ભય કે નિયંત્રણોથી હવે કર્મચારી પાસેથી કામ લઈ શકાય એ યુગ હવે પૂરો થયો. હવે તો એમને પ્રેરણા આપવી પડશે. કામ લેવું છે તો કામ લઈને એમને કયો ફાયદો થશે, કંપનીને કયો ફાયદો છે? કંપનીનો ફાયદો ચોક્કસ છે, પણ કંપનીના ફાયદાની પાછળ કર્મચારી સારી રીતે કામ કરે, મહત્તમ કામ કરે, નિષ્ઠાથી કામ કરે તો એને કયા લાભો થવાના છે એ પ્રેરક વાત જો નેતા રજૂ કરી શકશે, કન્વિન્સ કરી શકશે તો કર્મચારીઓ પાસેથી કામ લઈ શકાય. એટલે યોગ્ય નેતાગીરી પૂરી પાડવા માટે પણ માનવ સાધન સંચાલન એ મહત્વનું છે. માનવ સાધન સંચાલન માનવ તત્વનું મહત્વ, માનવ તત્વ વિશે જરૂરી માર્ગદર્શન આપે છે અને માનવ તત્વને સમજીને જે નેતા યોગ્ય નેતાગીરી પૂરી પાડે એ નેતા એ સફળ થાય છે. એટલે યોગ્ય નેતાગીરી પૂરી પાડવાનો ઉદ્દેશ એ પણ માનવ સાધન સંચાલનમાં જોવા મળે છે. કર્મચારીઓમાં સ્થિરતા જાળવવી. મિત્રો, કર્મચારીઓ સતત ફેરબદલી કરતા હોય, એક કંપની છોડીને બીજી કંપનીમાં જતા રહેતા હોય તો કંપની માટે એ સારી બાબત નથી. કર્મચારી એકવાર કંપનીમાં જોડાય અને સ્થિર રીતે કંપનીમાં વર્ષો સુધી કામ કરે, રિટાયરમેન્ટ સુધી કામ કરે એ બહુ જ જરૂરી છે. કર્મચારી ત્યારે જ કંપનીમાં સ્થિરતાપૂર્વક કાર્ય કરે કે જ્યારે એમનું મહત્ત્વ સ્વીકારવામાં આવતું હોય, જે એમને કંઈક સંતોષ મળતો હોય, જે એમનો વિકાસ થવાનો હોય. એટલે કર્મચારીઓમાં જો સ્થિરતા જાળવવી હોય, મજૂર કે કર્મચારી ફેરબદલીનું પ્રમાણ ઘટાડવું